હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે ઘણા દિવસ પછી મળીએ છીએ, તો હવે કોશિશ એવી કરીશું કે આપણે રોજ મળતા રહીશું. રોજ મારા જીવનમાં શું નવું થાય છે, શું હું જીવન કઈ રીતને વિતાવું છું, આખા દિવસનું દિનચર્યા કેવી રહે છે. તો હું અત્યારે પહોંચી ગયો છું ઓફિસમાં, બધું કામ પતાવીને બેઠો છું. તો આપણે થોડીક વાર મળીએ અને થોડું જે કામ બાકી છે, જે આપણે રિપોર્ટ કાઢીએ છીએ આ પ્રિન્ટરમાંથી, અને મારી બેગ બી જે છે કલેક્શનની એ બી ભરવાની છે. તો એ બી ભરી લો અને થોડુંક કામ છે પતાવી દો, અને કંઈ જો નવું થાય લેબમાં તો તમને શેર કરીશ. તો બ્લોગમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. ચિંતા છોડો અને દેવા સાથે જોડાઓ. હું સેમ્પલ લેવા આવ્યો છું. આ મારી બેગ છે અને સેમ્પલ લેવા આવ્યો. પેશન્ટને યુરિન માટે ગયા છે. યુરિન લઈ આવો એટલે આપણે જઈએ લેબમાં અને સેમ્પલ આપી દઈશું બારકોડ લગાવીને. તો સેમ્પલ લગાવીને બારકોડ લગાવી દઈએ. શું કહો? પંખો વસ્તુ કર્યો. હું સેમ્પલ લેવા આવ્યો છું. આ મારી બેગ છે અને સેમ્પલ લેવા આવ્યો. પેશન્ટને યુરિન માટે ગયા છે. યુરિન લઈ આવો એટલે આપણે જઈએ લેબમાં અને સેમ્પલ આપી દઈશું બારકોડ લગાવીને. તો સેમ્પલ લગાવીને બારકોડ લગાવી દઈએ. શું કહો? પંખો વસ્તુ કર્યો. ચલો, તો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે અને હવે કપડાં ચેન્જ કરીને પિન્ટુભાઈના ઘરે જવાનું છું. ત્યાં એડિટિંગ ને બધું કરવાનું. તો તમને શું એડિટ કરીશું આજે તો તમને બતાવો. તો બ્લોગમાં સાથ લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હેલો, કેમ છો? તો આજે હું એડિટિંગનું કામ જે ચાલુ છે તો એ કરવા બેઠો છું, અને આપણે ઘણા દિવસ પછી મળીએ છીએ. તો એના માટે સોરી. પણ જોડે જોડે તમને બતાવું તો વિડીયોનું કામ પતી ગયું છે, એડિટિંગનું કામ પાછું આપવું પડશે. તો એ કામ બી કરવાનું છે અને જોડે જોડે તમારા માટે બ્લોગ બી બનાવું છું. તો કઈ રીતના કામ કરું છું અને એ તમને બતાવું. તો જો અત્યારે હું એક ક્લાયન્ટ છે એની હાઇલાઇટ બનાવવા બેઠો છું. તો હાઇલાઇટમાં શું હોય કે ભાઈ મોટું મોટું જે મેઇન ઇમેજ હોય આપણે બતાવવાનું. અને જે સોફ્ટવેરમાં હું યુઝ કરું છું એ છે એડોબ પ્રીમિયર 2026. જે વધારાની ક્લિપ હોય આપણે ડિલીટ કરવાની. તો તમને બીજી એક પોર્ટ્રેટ કપલ છે એ તમારી સાથે શેર કરજો. જો તમને કેવું ગમે છે તો તમને હવે કપલ શૂટ બતાવું કે કપલ શૂટ કેવું કરીએ છીએ. આ કપલ છે.
પિન્ટુભાઈના ભાભી ત્યાં બેઠા બેઠા કામ કરે છે. એ બી ભાભીનો બ્લોગ એડિટ કરે છે, શીખવાડે છે. હું બીજા રૂમમાં છું ને, એ બીજા રૂમમાં છે. તો હવે તમને બતાવું હું ગરબામાં, રાસ ગરબામાં જે કપલ હોય એ કઈ રીતે શૂટ થાય છે વિથ ફેમિલી એન્ડ ડેકોરેશન. તો હું ઘરે આવી ગયો, પિન્ટુભાઈના ઘરે ગયો તો તમને બતાવ્યું કેવી રીતના એડોબ પ્રીમિયમ જેટલા સર્વિસમાં એડિટિંગ થાય છે. વધારે તો ના બતાવી શકે કારણ કે કામ બી હતું. તો આવા જ નવા વ્લોગ હું તમારા સાથે શેર કરીશ, આખા દિવસનું જે કરતા હોય કામ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. તો આજના બ્લોગમાં બસ આટલું. મસ્ત રહો ઓર खुश रहो, वाइब करता रहो देवा साथी. बाय बाय, गुड नाइट, टेक केयर.